નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56% પરિણામ આવ્યું છે। ત્યારે વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાનું 86.75% પરિણામ નોંધાયું છે, જેમાં સૌથી સારું પરિણામ વરાછાની આશાદીપ સ્કૂલનું આવ્યું છે। આ સાથે જ A1 ગ્રેડમાં 4870 વિદ્યાર્થીઓ, જ્યારે A2 ગ્રેડ ધરાવતા 12920 વિદ્યાર્થીઓ નોંધાયા છે। વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વાલીઓ તથા શાળા સંચાલકોમાં પણ ખુશીની લાગણી ફરી વળી હતી। આજે મને ગર્વ છે કે ગુજરાતના ગુરુજનો, જેને હું ગુરુજનો, એમની પણ મહેનત ખૂબ સારી છે। અનેક શાળાઓએ મોટિવેશન કર્યા બાળકોને। 10માનું બોર્ડની એક્ઝામ આપો છો એવું કોઈને લાગવું જ ન જોઈએ। એના હિસાબે 50% બાળકની માનસિક મજબૂત થયા અને 50% કોન્ફિડન્સ એ જ રીતે વધ્યો। એટલે બાળક પરીક્ષા આપે છે એવું જ એને ટેન્શન જ ન હોય। એડમિશન માટે બધા જ ડિપ્લોમા, એન્જિનિયરિંગ બધા જ તો 10 પછી 11th કરવાના ના હોય। અનેક કોર્સિસ છે તે 10માં પછી ડિપ્લોમા થતા હોય। આ બધી જ બાબતોમાં છતાં જે શાળામાં, જે શહેરમાં આવું કંઈ પ્રશ્ન આવશે, અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલન કરી જ રહ્યા છીએ। એ શાળાને વધારે વર્ગ આપવા માટેનું વધારે જે કરવાનું છે એ ચોક્કસ પ્રકારે યુદ્ધના ધોરણે સ્પીડથી અમે સરકાર મંજૂરી આપશે।